નમસ્કાર દર્શક મિત્રો, ફરી સ્વાગત છે આપનું હવામાન સમાચારની માહિતીથી ભરપૂર નવા વિડીયોની અંદર। મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના ઊંડાણવાળા તટીય વિસ્તારોમાં ભયંકરથી લઈને મિત્રો હાલ ખતરનાક એક સાથે મિત્રો બબ્બે વાવાઝોડા અત્યારે હાલ બનતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો વાવાઝોડાની જે સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરની કેટેગરી સુધી અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। લો પ્રેશરના એરિયામાં પોતાનું તીવ્રથી લઈને ભયંકર દબાણ છે એ પણ અત્યારે વધારીને હાલ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી મિત્રો હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વરસાદી સિસ્ટમ છે એ અત્યારે હાલ મિત્રો બનતી જોવા મળી રહી છે। અને મિત્રો નવી લો પ્રેશરો બનવાના કારણે, અસરોના કારણે હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભાગરૂપી અત્યારે અનેક રાજ્યોમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે રીતસરના મોટા ફેરફાર, મોટા બદલાવ આવતા પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ હવે શું કહેવા માંગે છે। ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો મોટો ફેરફાર આવશે। અને મિત્રો આજે ખાસ કરીને આજથી લઈને આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં મિત્રો ફરીથી વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે, જેનું પાછળનું મિત્રો મોટું કારણ અત્યારે હાલ જે ઈરાન અને જે અફઘાનિસ્તાન લાગુના વિસ્તારો છે, ખાસ મિત્રો હું તમને બીજા એક મોડલ ઉપરથી હાલ દ્રશ્યો બતાવું તો હાલ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે ભેજયુક્ત પવનો છે એ પણ હવે ગુજરાત રાજ્ય ઉપર પવનની ગતિવિધિ છે વધતી જોવા મળી રહી છે। ચારે દિશાઓ તરફથી મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો પણ હવે ગુજરાત ઉપર ઘેરાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એમને લઈને મિત્રો સિસ્ટમની નવી દિશા છે એ અત્યારે બદલાવાની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ભાગનું ફેરફાર અત્યારે જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો ભારતના ઉત્તરીય ભારતના જે વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં પૂર્વ ભારતના જે વિસ્તારોમાં મિત્રો એક સાથે 2 નવી લો પ્રેશરો છે અને મિત્રો એક હાઈ લો પ્રેશર છે એ અત્યારે આકાર પામતી પણ જોવા મળી રહી છે, બનતી જોવા મળી રહી છે। અને હવાનું હળવું દબાણ છે એ પણ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે। મિત્રો આ સિસ્ટમ છે એ પણ વાદળોને ઘેરાવાને અને પટ્ટો છે એટલે કે સિસ્ટમનો પટ્ટો છે એ પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। અને ભારતના વિસ્તારોમાં મિત્રો સિસ્ટમની દિશા અત્યારે ફેરફાર થતી જોવા મળી રહી છે। ઓમાન, ઈરાનના જે વિસ્તારોમાંથી પણ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં ઓચિંતાનો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમનું રીતસરનું જે ભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો આવનારી જે કલાકો છે 2 દિવસની અંદર મિત્રો હાલ ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ભાગની અસ્થિરતા છે જોવા મળવાની છે। આ સાથે સાથે મિત્રો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પણ મોટા ફેરફાર વાતાવરણમાં આવતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર ઉત્તરીય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભિન્ન વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ત્યારે હાલ આકાર પામતો જોવા મળી રહ્યો છે। અતિ ભયંકર અસરો છે એ પણ હવે ગુજરાત ઉપર મિત્રો આવનારી 48 કલાક દરમિયાન જોવા મળવાની છે। અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે નવા વરસાદી સિસ્ટમ છે, નવા વાવાઝોડા છે, એક સાથે મિત્રો 2 વાવાઝોડા છે અત્યારે આકાર પામી રહેલા જોવા મળી રહ્યા છે। દરિયાની અંદર પણ મિત્રો ઉથલ પાથલ થતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। પવનની ગતિવિધિ પણ અત્યારે વધતી જોવા મળી રહી છે, પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। એમને લઈને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર, એરિયાની અંદર અત્યારે સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર છે, દબાણ છે એ પણ અત્યારે હાલ વધતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે સાથે પોતાની જે દિશા છે એ પણ અત્યારે બદલતી જોવા મળી રહી છે। ત્યારે બંગાળની ખાડીની અને અરબ સાગરને જે દરિયામાંથી જે આવી રહેલા જે નવી સિસ્ટમો છે એમની દિશા પણ અત્યારે મિત્રો ખાસ કરીને ચેન્જ થતી જોવા મળી રહી છે, દિશાઓ બદલાતી પણ જોવા મળી રહી છે। અને મોટા ભાગના વાતાવરણની અંદર મિત્રો મોટી અસ્થિરતા છે એ પણ જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દરિયાઈ કિનારાના જે સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો મોટાભાગે અસ્થિરતા જોવા મળી રહી છે। ગુજરાતના વાતાવરણની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો, જેમાં આપણા ગુજરાત રાજ્યને અડીને આવેલા જે મુંબઈ રાજ્ય છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારોથી લઈને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ભુવનેશ્વરના વિસ્તારની અંદર ફરીથી મિત્રો વાદળોના તીવ્ર બંધારણ જોવા મળી રહ્યા છે, તીવ્ર ઝુંડ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર મિત્રો ભારતના જે વાદળોના ઝુંડ છે પણ ઘેરાતા જોવા મળી
રહ્યા છે. એટલે મિત્રો વાતાવરણમાં અત્યારે તીવ્ર પવનોની ગતિવિધિ, ખાસ કરીને મિત્રો પવનની ઝડપ છે એ પણ અત્યારે વધતી જોવા મળી રહી છે. અને મિત્રો ભારતના વિસ્તારોમાં બની રહેલી જે નવી લો પ્રેશરો છે એ મિત્રો ઓમાન દેશને લઈને મિત્રો અત્યારે વાતાવરણ છે એ પણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે. એ રીતે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો નવા મજબૂત લો પ્રેશરો અને તીવ્ર દબાણ, ખાસ કરીને મિત્રો તીવ્ર દબાણ પણ અત્યારે સંપૂર્ણ વિસ્તારમાં મજબૂત ઘેરાવાની સાથે બનતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં સક્રિય અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે પામતી જોવા મળી રહી છે. અને મિત્રો વાવાઝોડાનો મજબૂત પટ્ટો પણ અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર, ખાસ મિત્રો અરબ સાગરના જે દરિયાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે બનતો જોવા મળી રહ્યો છે. ભારત દેશની અંદર મિત્રો દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર મિત્રો ગતિવિધિ જોવા મળી રહી છે. અને ગતિવિધિની કારણે આજે મિત્રો ખાસ કરીને આજના દિવસ દરમિયાન શ્રીલંકા લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે ભિન્ન વિસ્તારો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, એમની અંદર પણ મિત્રો વિશાખાપટ્ટનમ હોય, ભુવનેશ્વર લાગુના વિસ્તાર હોય, આ સાથે મિત્રો હૈદરાબાદ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે. અને મિત્રો ખાસ કરીને ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ છે ત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને આગામી કલાકોમાં એટલે કે મિત્રો 48 કલાક દરમિયાન હલચલ પણ અત્યારે જોવા મળી રહી છે. ગુજરાતના ભિન્ન વાતાવરણની અંદર ઘોર અંધકાર પણ ફેલાતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો હાલ અંધકાર પણ ફેલાતો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે, સક્રિય થતું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો અત્યારે હાલ ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે, ઉત્તર ભારતના જે વિસ્તારોમાં જે નવી લો પ્રેશરો બની રહી છે. અને મિત્રો નવી લો પ્રેશરો બનવાના ભાગરૂપે આ સિસ્ટમનો ઘેરાવો છે પણ મિત્રો હવે ગુજરાત રાજ્ય સુધી અત્યારે પોતાની દિશા છે ત્યારે લંબાવી રહેલી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. આ વરસાદી સિસ્ટમોની માત્રાના કારણે મિત્રો તમે જોઈ શકો છો નવી સિસ્ટમો હાલ અત્યારે જોવા મળી રહી છે. દેશના મિત્રો ભિન્ન જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, અંધકાર પણ ફેલાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ પણ મિત્રો ત્યાં જોવા મળી રહ્યું છે. અને આવનારી મિત્રો જે 48 કલાક છે એ પણ અતિ ભારે સાબિત થવાની છે. ગુજરાત ઉપર મિત્રો સિસ્ટમનું ફરીથી જોર છે મિત્રો ભારે અસર કરતું જોવા મળવાનું છે, જોર વધતું જોવા મળવાનું છે. સિસ્ટમની મિત્રો ભયંકર અસરો છે એ પણ હવે વધતી જોવા મળવાની છે. તીવ્ર અસરોને કારણે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે મોટા ભાગે અસ્થિરતા જોવા મળી રહી છે. જેમાં મિત્રો કયા વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની શક્યતા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ઠંડીનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. અને તેમની માહિતી મેળવી તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ફરીથી મિત્રો 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ બોટાદ લાગુના વિસ્તાર છે, બોટાદ જિલ્લાની અંદર મિત્રો જોવા મળવાનું છે. આ સાથે મિત્રો જેમ દિવસો પસાર થશે, જેમ મિત્રો સમય પસાર થશે તેમ મિત્રો વાતાવરણની અંદર પણ ઠંડીનો ચમકારો છે હવે વધતો જોવા મળી રહ્યો છે. અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને મિત્રો ઠંડી છે અત્યારે ભૂકા બોલાવે તેવા સમાચાર મળી રહ્યા છે, હવામાન સમાચાર મળી રહ્યા છે. આ સાથે વેરાવળ લાગુના વિસ્તારની અંદર 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. જેમ મિત્રો પોરબંદર લાગુના વિસ્તાર છે, ભાણવડ લાગુના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા, જામનગરથી લઈને ચોટીલા લાગુના વિસ્તારની અંદર ઉત્તરીય ભારત, ખાસ મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મોરબીના જે વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના ભિન્ન વિસ્તારોની અંદર હોય. આ સાથે મિત્રો સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતા છે એ પણ મિત્રો વધતી જોવા મળી રહી છે. વાદળોના ઝુંડ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે ત્યાં તટીય વિસ્તારોની અંદર પણ મિત્રો ફરી એકવાર અતિ ભયંકર સિસ્ટમની અસરો છે એ પણ હવે વધતી હોય હાલ એ રીતે મિત્રો ખાસ કરીને શક્યતા જોવા મળી રહેલી છે. સાથે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા પણ અલગ આગાહી દર્શાવવામાં આવી છે. હાલ મિત્રો અત્યારે ઠંડી પણ અનુભવાતી હોય અત્યારે ગુજરાત રાજ્યમાં. અને બીજી તરફ મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે ભર શિયાળા દરમિયાન મિત્રો ચોમાસું છે એ પણ હવે જોવા મળશે, એટલે કે માવઠું છે એ અત્યારે ભૂક્કા કાઢે એવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તેવી જ રીતે મિત્રો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર હાલ મિત્રો વાદળોના ઝુંડ છે એ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને વાતાવરણમાં મિત્રો મોટી હલચલ છે એ પણ સક્રિય થતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ભિન્ન પંથકો હોય ત્યાં પંથકોની અંદર પણ મિત્રો સિસ્ટમની ખાસ કરીને નવી અસરો છે
એ પણ અત્યારે હાલ આકાર પામતી જોવા મળી રહ્યા છે. નલિયા લાગુના વિસ્તાર છે, ભુજ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદળોના ઝુંડ છે એ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને ઠંડીનો પારો છે એ પણ મિત્રો ખાસ કરીને ઠંડી છે એ પણ હવે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો કચ્છના વાતાવરણની અંદર પણ સિસ્ટમની મિત્રો ખાસ કરીને શક્યતા વધારે જોવા મળી રહી છે. એટલે કે મિત્રો માવઠાનો નવો રાઉન્ડ છે એ અત્યારે વધારે